શું તમે ક્યારેય જોયું છે કે માતાજી ધૂણવા આવે ત્યારે અચાનક જ રડવા લાગે છે? આ એક સામાન્ય વાત નથી. આ પાછળ એક એવું રહસ્ય છે જે ઘણા લોકો નથી જાણતા, અને જ્યારે તમે જાણશો ત્યારે ચોંકી જશો. જય માતાજી. ઘણા મંદિરોમાં કે ભક્તિ સભાઓમાં આપણે જોયું હશે કે જ્યારે કોઈ પર માતાજી ધૂણવા આવે છે એટલે કે દેવી શક્તિનો પ્રભાવ થાય છે. ત્યારે એ વ્યક્તિ ક્યારેક જોરથી રડવા લાગે છે. આ રડવાનું કારણ શું હોઈ શકે? આને ભય કે દુઃખ ના માનો. આ બહુ વખત આત્મિક શુદ્ધિનો સંકેત હોય છે. કહેવામાં આવે છે કે જ્યારે દિવ્ય શક્તિ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જા, મનનો ભાર, દબાયેલા દુઃખ અને બહાર નીકળવા લાગે છે. અને એ બહાર નીકળે ત્યારે આંખોમાંથી આંસુ રૂપે બહાર આવે છે. આધ્યાત્મિક માન્યતા મુજબ કારણો: માતાજીનો સ્પર્શ આત્માને સ્પર્શે છે. પાપનો ભાર હળવો થાય છે. આત્મા શુદ્ધ થાય છે. અંદરના દબાયેલા ભાવ બહાર આવે છે. ઘણા સંતો કહે છે જ્યારે આત્મા દેવી શક્તિ સાથે જોડાય છે ત્યારે આંખો આપમેળે ભીની થઈ જાય છે. એક રહસ્ય જે બહુ ઓછા લોકોને ખબર છે. ક્યારેક આ રડવું એ સંકેત હોય છે કે માતાજી વ્યક્તિને કંઈક કહેવા માંગે છે. એવું માનવામાં આવે છે કે એ સમયે વ્યક્તિની અંદર રહેલી શક્તિ જાગૃત થઈ રહી હોય છે. એટલે એ સમયે આપણે ડરવું નહીં, મજાક નહીં કરવી અને અવરોધ પણ નહીં કરવો, કારણ કે એ ક્ષણ બહુ પવિત્ર માનવામાં આવે છે. મહત્વપૂર્ણ સૂચના: જો કોઈને વારંવાર આવું થાય અને શરીર પર નિયંત્રણ ના રહે તો આધ્યાત્મિક માર્ગદર્શન સાથે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ, કારણ કે ભક્તિ અને સ્વાસ્થ્ય બંને મહત્વના છે. અંતિમ સંદેશ: માતાજી જ્યારે આવે છે
ત્યારે રડવું કમજોરી નથી, એ તો દેવી કૃપાનો સ્પર્શ છે. જો તમે પણ ક્યારેય આવું અનુભવ્યું હોય તો કોમેન્ટમાં લખો. જય માતાજી. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ભક્તો સાથે શેર કરો અને આવી જ ભક્તિભર્યા રહસ્યો જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.